હેલો મિત્રો, કેમ છો? મજામાં? આઈ હોપ તમે બધા જ મજામાં હશો. દોસ્તો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં ઓમ સાઈ ડિઝાઇન ક્લાસીસ એન્ડ ગેલેરી. દોસ્તો, ડિઝાઇન ફિલ્ડની અંદર બહુ સારું છે, પણ તમારે ધીરજ રાખવી પડશે. તમે ધીરજતા નહીં રાખો ને તો આ ફિલ્ડ તમને રૂપિયા નહીં આપે. આ ફિલ્ડની એક ખાસિયત છે. એટલે હું તમને દિલથી હમ્બલ રિક્વેસ્ટ કરીશ, આ ફિલ્ડની અંદર તમે આવતા હોય તો 100 મહિના વર્ષ દિવસની કાયદેસર મહેનત લઈને આવજો. રિઝલ્ટ તમારું એવું બનશે ને મિત્રો કે તમારા પરિવારની અંદર પૈસાની પ્રોબ્લેમ હટી જશે. બિલકુલ પૈસાની પ્રોબ્લેમ તમારા પરિવારમાં નહીં આવે ક્યારેય. એટલે દોસ્તો, ધીરજતા રાખજો. અને આજે હું તમને શીખવાડીશ શો રિપીટ, જે કઈ રીતના રિપીટ મેળવવાનો આવે છે ને એ હું તમને પરફેક્શન સમજાવીશ. રિપીટ વસ્તુ કેવી છે કે એકવાર તમારા મગજમાં બેસી ગયું ને પછી તમારે એ કાયમિક માટેનું સોલ્યુશન હલ થઈ જશે. ઘણા લોકોને તકલીફ પડે છે, જેમ કે આ અત્યારે આ કેવડી સાઈઝ છે, આની સાઈઝ જોવા માટે અહીંયા જઈશું. જો અહીંયા ડબલ્યુમાં 25ની સાઈઝ બતાવે છે. શો રિપીટ કરવા માટે આપણે ડબલ્યુ આપણે પ્રેસ કર્યું. અહીંયા આપણે 3 નાખી દેવાના નંબરમાં, 3 અને નીચે 25 કરી નાખીએ. શો રિપીટ આપણે ઓન કરી નાખીએ અને ઓકે આપી દઈએ. આ 25નો રિપીટ છે. હવે આને આપણે 250ના એરિયામાં બેસાડવાનો છે. એટલે 250ના એરિયામાં તમે બેસાડશો એટલે કઈ રીતના, તો તમારે આવી રીતના કમ્પ્યુટરમાં કેલ્સી કાઢવાનું, તમને ખ્યાલ આવી જાય. હવે 25 ગુણ્યા 10 કરો તમે, 250નો એરિયો થયો. હવે આવા 25 એવા 10-25 કરો ને ત્યારે 250નો એરિયો થાય. એટલે તમે શું કરશો, 100 રિપીટનો મતલબ એ છે બાજુમાં બેસી જાય. ડુપ્લિકેટ કરીને જો આને કંટ્રોલ પ્રેસ કરીને એક્ઝેક્ટ એની માથે બેસાડી શકો છો. એક્ઝેક્ટ એને માથે બેસાડી દીધું. પણ તમે શું કરવાનું, તમારે આ રીતના પકડવાનું અને આને એક્સ ને 0 કરી નાખવાનું. એક્સ તમે 0 કરશો ને, હવે એની પોઝિશન છે ને બંને બાજુ લઈ શકશે. હવે સપોઝ માનો કે આને પકડવાનું, ડુપ્લિકેટ કરો, અહીંયા -25 કરો, તો -25 કરો એટલે ડાબી સાઈડ વહી ગયું. તો એ જ જગ્યાએ ખાલી 25 કરો તો જમણી સાઈડ વહી ગયું. એક્સ 0 કર્યો એટલે એ એની પોઝિશન ચેન્જ નહીં કરે, બંને સાઈડ વહી જશે. હવે આની જગ્યાએ આ ઓલરેડી આપણે 125માં હોય તો આ જે છે અહીંયા હશે. હવે આને તમે 25 કરો, ડુપ્લિકેટ કરીને -25 કરો તો ક્યાં ગયું? તો અહીં સાઈડમાં બી આવ્યું. એટલે એનું મેન કારણ એ છે કે આઘું ભાગ્યું. એનું મેન કારણ એ કે એની પોઝિશન એને છે ને 0માં નથી, પહેલા 0 કરવું પડે. સાઈડમાં લેવા માટે 0 કરવું પડે, ઉપર જવા માટે એને y0 કરવો પડે. એટલે આપણે અત્યારે સાઈડનું કામ કરવાનું છે એટલે 0 કરી નાખ્યો. હવે તમે આને ડુપ્લિકેટ કરશો, અત્યારે આ 25નું માપ છે, આને તમે ડુપ્લિકેટ કર્યું, અહીં -25 કરો એટલે 25 ને 25 50 થઈ ગયું. હવે એ બેયને પકડીને 0 કરવાના, અહીં 0 કરવાના, બેયને પકડી. તમે બેવને પકડીને 0 કરશો ને તો 50નું પોઝિશન ફેરવશે. 25ની તો ઓકે છે, 25 અને 25 50 થઈ ગયા. 50 થયા, અહીં 0 કરી નાખો અને ડુપ્લિકેટ કરી નાખો, -50 કરો. એક્ઝેક્ટ માપોમાપ બેસી જશે. હવે જો 25 એટલે 100 થયા. હવે આને 100 ને પકડીને 0 કરી નાખો, 0. ડુપ્લિકેટ કરો, આ -100 કરી નાખો. -100 કર્યો અને ડુપ્લિકેટ કરીને +100 કરી નાખો, ખાલી 100. એટલે આ બાજુ બેસી જશે. હવે આ કેટલા થયા? 1 2 3 4 5 6 7 8 9 ને 10. એટલે 250નો એરિયો આપણો થઈ ગયો. આ બે નથી જોતા, આપણે ડિલેટ મારી દો. સિમ્પલ લોજિક. આપણો 250નો એરિયો કમ્પ્લીટ થઈ ગયો. ડબલ્યુ અહીંયા 250 નીચે, અહીંયા શો રિપીટ ઓન, ઓકે કરી દો અને ટી દબો. મતલબ ટી પ્રેસ કરશો ને તો એ તમારું મતલબ શો થશે. આ રીતનું તમારે શો રિપીટમાં એક્સ અને વાયથી
બેસાડવાના છે આપણે. હવે નીચેનું આપણે જોઈએ. આ રિપીટ કેટલા, આને આપણે 25 નાખીએ પહેલા તો. 25માં તો આવું બને છે. એટલે આનો મતલબ એવો છે કે રિપીટ મોટો છે. રિપીટ કેવડો છે એ તમને ખ્યાલ આવી જાય. અહીં એમ કરો, અહીંયાથી અહીંયા સુધી જાઓ. 49 74 છે તો 50 હશે. આ ડુપ્લિકેટ કરીને 50 કરો અને સ્પેસ ક્લિક કરો એટલે ઓલું શો રિપીટ વાળું ક્લિક થઈ જશે. ઓકે કરો. 50ના રિપીટમાં બેસી ગયો. હવે તમે વિચારો 50ના રિપીટમાં બેસાડવા માટે 250માં કેટલા જોઈએ રિપીટ? તો આપણે શું કરવાનું? સિમ્પલ લોજિક છે. આપણા હાથમાં કેલ્સી છે, નાનું કેલ્સી. અહીંયા 250 ભાગ્યા 50 કરવાના. 5 રિપીટ થયા. તમને કેલ્સી ન ફાવે તોની વાત છે. 5 રિપીટ થયા તો 5 રિપીટ આપણે બેસાડવાના છે. 5 રિપીટ બેસાડવાના. 5 રિપીટને કઈ રીતના બેસાડશું આપણે? તો પહેલા આને 0 કરી નાખશું આપણે. આ 0 કરી નાખ્યો. હવે આને ડુપ્લિકેટ કરો અને -50 કરો. એટલે 50 અને 50 100 થઈ ગયા. હવે આ 100 ને છે ને 0 કરી નાખો. ડુપ્લિકેટ કરવાનું અને -100 કરી નાખો. અને પાછું આ બાજુ +100 કરી નાખો. એટલે 50 ને 50 100, 50 ને 50 100, 50 ને 50 100, 300 થઈ ગયા. એક બુલેટ મારી ગયો. 250 નો એરિયો આપણો કમ્પ્લીટ. સાહેબ એક વસ્તુ યાદ રાખજો, શો રિપીટ છે ને એકદમ સિમ્પલ વસ્તુ છે. તમારે ખાલી રિપીટ મેળવતા તમને આવડવું જોઈએ. તમારે કોઈ કોમ્પ્લિકેટ નથી કરવાનું. તમારા હાથમાં આ વસ્તુ આવ્યું છે તો તમને ખ્યાલ કેમ આવે કે કેવડો રિપીટ છે એ? તો તમારે અહીં માપી લેવાનું. અહીંયાથી લઈને અહીંયા કેટલું છે? તો કે 84 જેવું છે. તો 83.33 નો રિપીટ આવે. અહીં 0 કરી નાખો. 250 ભાગ્યા 3 કરો. 250 ભાગ્યા 3 કરો એટલે 83.33 થયું. ડુપ્લિકેટ કરો -83.33 અને ડુપ્લિકેટ કરો +83.33. 250 નો એરિયો ઓટોમેટિક થઈ ગયો. હવે તમારે શું કરવાનું? એટલે બોર્ડર આપી હોય તો અહીંયા તમારે 250 નો આ બનાવી નાખવાનું. હાઈટ આની 3 થિકનેસ 0.75 અને અહીંયા 250. સિમ્પલ લોજિક છે. એકાંતમાં ઠંડો દિમાગ હોય, વ્યવસ્થિત કામ કરતું હોય ને એ ટાઈમે તમારે આ રિપીટ કરવાનું એટલે તમારું ઓટોમેટિક થઈ જાય છે. અઘરું નથી બહુ. આ રીતનું 250 નો એરિયો આપણો લેસ કમ્પ્લીટ થઈ ગયો. અને ચાલુ કરી દો. આ કમ્પ્લીટ આ રીતનું એરિયા વાઇઝ મળવો પડે. પરફેક્ટ જોવો તમે. મળી ગયું કમ્પ્લીટ. અહીંયા માપ, અહીંયા માપ. આ વસ્તુ કેવી છે? એક્સ વાય મેં તમને કીધું ને, એક્સ થી સડાવતો તમને એક્સ થી તો આવડી ગયું આજુબાજુમાં. ઉપર તમારે સડાવવું છે તો એનો વાય નો ઉપયોગ કરવાનો. જેમ કે અહીંયા છે તો વાય 0 કરી નાખો. અહીંયા શું કરવાનું? અત્યારે જો 62.93 ની હાઈટ છે અત્યારે ઓલરેડી. હવે આપણે 20 mm ની જગ્યા મૂકવાની છે તો સમજી લો 62. મતલબ 63 જ ગણો ને આપણે. 63 + 20 mm ની જગ્યા મૂકવાની છે એટલે 83 કરી નાખવાના. એ ડુપ્લિકેટ કરીને અહીં 83 કરી નાખો. એટલે ઓલરેડી 20 mm ની જગ્યાએ રહેશે અને આપણો લેસ એ ગોઠવાઈ જશે. આને લેસ પટ્ટા ચડાવવાનું કહેવાય. હવે આને બેયને પાછા હજી 20 mm ની જગ્યા રાખવી છે તો આને બે 0 કરી નાખો. અત્યારે કેટલા છે? 145.93 એટલે 147 થયા. 147 + 20 166 થયા. અહીં તમારે ડુપ્લિકેટ કરીને 166 નાખી દેવાના. એક્સ અને વાય એકદમ વ્યવસ્થિત રીતના તમે શીખી ગયા ને એટલે તમારે રિપીટ મેળવવાની ક્યારેય પ્રોબ્લેમ નહીં આવે દોસ્તો. જો ભાઈ તમે લોકો દિલથી શીખો છો, હું દિલથી તમને પીરસું છું, ક્યાંક ને ક્યાંક તમારું સારું થશે. કેમ કે મારે હવે ડિઝાઇનર બનવાની જરૂર નથી. મને આવડે છે પણ ઘણા બધા એવા લોકો હેરાન થાય છે. મેં જોયા બહુ સ્ટુડન્ટ હેરાન થાય છે. ક્યાંક ને ક્યાંક એને નોલેજ આ મળી જાય તો એની એ વસ્તુનો એનો પાયો મજબૂત બની જાય. એનું તો સારું જ થવાનું છે.
જ્યારે તમારી ભાવના એવી હોય કે બીજાનું સારું કરવું છે ત્યારે તમારું પહેલા સારું થાય, એટલું યાદ રાખજો. મારે મોસ્ટ ઓફલી એવું જ થાય છે. મારો તાત્પર્ય હંમેશા બીજાનું સારું કરવાનો હોય. બીજાનું હું સારું કરતો રહું છું, સારું મારું થતું જાય છે. એટલે સારું છે ભાઈ, જ્ઞાન બાંટવાથી વધે છે આપણું જ્ઞાન, એટલે એમાં વાંધો નહીં તમ તારે. બાકી દિલથી શીખો. રિપીટ તમારે જે પણ હોય એ રિપીટ તમે 250 ભાગ્યા પછી તમે જે રિપીટ તમારે કેલ્ક્યુલેટ કરવું હોય એ પ્રમાણે કેલ્શિયમ આવી જાય, એ રિપીટ તમે નાખી શકો છો અને તમારે આરામથી રિપીટ મળી જાય છે. એક્સને હંમેશા 0 કરવાનો એટલે પોઝિશન ફરશે, વાયને હંમેશા 0 કરવાનો એટલે અપડાઉનમાં પોઝિશન ફરશે. રેડી મિત્રો? આઈ હોપ તમે પરફેક્ટ 100 રિપીટનું શીખી ગયા છો. 100 રિપીટમાં બીજું કોઈ કોમ્પ્લિકેટ નથી. 100% તમે ન સમજાણું હોય તો 1-2 વાર હજી તમે જોઈ લેજો, પણ રિઝલ્ટ મળશે 100%. થેન્ક યુ મિત્રો, ધન્યવાદ. નવા વિડીયોમાં બન્યા રહેજો તમે. થેન્ક યુ.